સુરતના શિવશક્તિ કાપડ માર્કેટમાં લાગેલી આગ 36 કલાકે કાબૂમાં આવી છે। 2 દિવસ બાદ આગ કાબૂમાં આવી ત્યાં સુધીમાં કરોડો રૂપિયાનું નુકસાન વેપારીઓને થયું છે। ત્યારે આ આગને કાબૂમાં લેવા ફાયરના અધિકારીઓ અને કર્મચારીઓએ તનતોડ મહેનત કરી હતી, ખડે પગે ફરજ બજાવી હતી। ત્યારે તારીખ 26 ફેબ્રુઆરીની રાત્રે એક ફાયર ઓફિસર ઇજાગ્રસ્ત થયા હતા। S24 ન્યૂઝ ચેનલ સાથે ફાયર ઓફિસર જયદીપભાઈ ઈશરાણીએ આગ મામલે ખાસ વાતચીત કરી હતી। તેઓ જ્યારે આગ લાગી ત્યારે અંદર ગયા ત્યારે શું માહોલ હતો અને તેઓ કઈ રીતે ઇજાગ્રસ્ત થયા તે અંગે ખાસ વાતચીત S24 ન્યૂઝ ચેનલ સાથે તેમણે કરી છે। ત્યારે આવો સાંભળીએ તેઓ આ મામલે શું કહી રહ્યા છે। જી, મારું નામ જયદીપભાઈ ઈશરાણી છે। હું માન દરવાજા ફાયર સ્ટેશનમાં ફાયર ઓફિસરની ફરજ બજાવું છું। ગઈકાલે અમને સવારે 8:30 આગનો કોલ મળેલો કંટ્રોલ રૂમમાંથી। અમે લોકો રિંગ રોડ પર આવેલી શિવશક્તિ માર્કેટમાં આગ બુઝાવવા ગયેલા। જ્યાં સવારે 8:30 અમે ગયેલા ત્યારે અમે પરિસ્થિતિ જોઈ તો 3 ફ્લોર ત્યાંના સળગતા હતા। એટલે અમે તરત જ બીજા ગેટની ને આજુબાજુના ફાયર સ્ટેશનની ગાડીઓ મગાવવાનું ચાલુ કરી દીધું। થોડો જોતામાં બીજે આગ બહુ વિકરાળ સ્વરૂપ પકડી અને હરેક ફ્લોર પર પકડાઈ ગઈ, જેને અમે કાબૂ મેળવવાનો ફૂલ પ્રયાસ ચાલુ કરી દીધો। અમે રાતે કરીબ 10:30-11 વાગે હું જ્યારે આગની અંદરથી ધુવાણો હતો ત્યાં બહુ હીટ હતી અને આગ હતી, તો અમને અમારા કંટ્રોલથી આદેશ મળેલો કે બિલ્ડિંગ અત્યારે આપણે બારે આવી જાઓ। એટલે અમે બારે બિલ્ડિંગની આવતા હતા અને જેમાં અંધારામાં અને ધુવાણામાં નાનકડી ખાડા જેવું હતું, કુંડી જેવું, જેમાં મારો પગ અંદર ગરી ગયો અને જેના લીધે મારો બધો વજન, હાથનું વજન બધો હાથમાં આવી ગયો અને મારો હાથમાં 2 ક્રેક થઈ ગયા છે। એક મેજર ક્રેક છે ને એક માઇનર છે અને આજે સવારે માઇનર ઓપરેશન કરેલું છે અને બાકી આગળ ડૉક્ટર કહે છે તો પછી આગળ મેજર ઓપરેશન એ કરવું પડે અગર જો ઠીક નહીં થાય તો। અને એના સિવાય મારું કહેવું એટલું જ છે કે આજે મને વાગ્યું છે, 2 મહિનાનો રેસ છે, પણ હું જેવો રેસ ખતમ થશે એટલે હું પાછો ફાયર સ્ટેશનમાં મારી જ ગાડીમાં ચડી અને આગળની આના કરતાં મોટી આગ બુઝાવવા માટે રેડી થઈ જઈશ। આ મારું કામ છે, આ મારો ધર્મ છે અને હું આના માટે આ મારું પેશન છે, એટલે હું આ કામ કરું છું અને લોકોની સુરતની સલામતી માટે હું આ કામ કરું છું। નીરુબા ગઢવી, જયદીપ ઈશરાણી મારો દીકરો છે, મારો સન છે। હું એટલું જ કહીશ કે આજે મારા બાબાને વાગ્યું છે એ રીતે બધાને, એમથી નાના મોટા બધા જ ફાયર ઓફિસરો, ફાયર મેનો બધા ખૂબ કામગીરી કરે છે। તો બધા પબ્લિક સપોર્ટ કરો અને આટલું આને વાગ્યું છે, જેમ કે એ જ્યાં લગી ઘરે ના આવે ત્યાં લગી અમારા જે વધર રહે છે, તો આટલી આપણે ગરમીમાં નથી રહી શકતા, આટલી આગમાં અંદર જાય છે, તો બધા ફૂલ સપોર્ટ કરો અને બસ એટલું જ કહીશ। બસ હું તો એટલું જ કહીશ કે બધાના દીકરાઓ જે અંદર જાય છે એના માટે ખોટા આક્ષેપ ન કરો અને સરસ મજાનો એને સપોર્ટ કરો અને બધાના દીકરાઓ સાજા નરવા રહે એટલું જ હું કહીશ। પ્રભુને એટલી જ પ્રાર્થના કરીશ કે બધા સરસ મજાના રહે। મુન્ના મલબારી, S24 ન્યૂઝ, સુરત।